Hello and welcome dear friends. આજનો લેક્ચર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડનો લાસ્ટ લેક્ચર થવા જઈ રહ્યો છે. આ લેક્ચરની અંદર આપણે કેટલીક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની પ્રોપર્ટીઝ થોડીક નાની અમથી અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પણ કહેવાય છે, આના વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. ઇન શોર્ટ, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, બે અલગ અલગ કમ્પાઉન્ડ છે. મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ શું કામ સ્ટેબલ છે એ અને એના 4-5 એક્ઝામ્પલ વાત પૂરી થઈ જશે. એની અંદર વધારે કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની પ્રોપર્ટીઝ છે એ પણ મોસ્ટલી તમે શીખી ગયેલા હશો, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એક કે બે નવી વાત તમારી સમક્ષ આવશે. બીજું, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એના અનુપ્રયોગ મતલબ એના ઉપયોગ એવી વસ્તુ છે મિત્રો કે તમારે ફરજિયાતપણે યાદ રાખવી પડશે. જેમ કે આનો ઉપયોગ અહીંયા લખવા માટે થાય તો યાદ રાખવાનું, માર્કરનો ઉપયોગ વ્હાઇટ બોર્ડમાં લખવા માટે થાય છે. હવે શું કામ, કઈ રીતે, એના પાછળ શું કામ આનો ઉપયોગ લખવા માટે જ થાય છે, કાનમાંથી મેલ કાઢવા શું કામ નથી થતો, એવા તો કોઈ એક્સક્યુઝ એમાં હોવાના નથી. મતલબ એવું મૂર્ખતા વાળા સવાલ એની અંદર કોઈ ઉત્પન્ન થવાના નથી. યુઝ છે કે આ વસ્તુ આ ઓર્ગેનિક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે અને એઝ અ ઉદ્દીપક વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડનો ઉપયોગ છે, તો છે યાદ રાખવાનું છે. એટલે અનુપ્રયોગો એક એનસીઈઆરટી બુકની અંદર ટોપિક આપેલો હશે, એક પેજ આખું હશે. બધા જ અનુપ્રયોગો યાદ રાખવા કમ્પલસરી છે, બરોબર. આઈ થિંક સ્ટેટ બોર્ડના સિલેબસમાં નથી, આ ચેક કરીને હું તમને ફાઇનલી કહીશ. જો સ્ટેટ બોર્ડના સિલેબસમાં ન હોય તો એમસીક્યુ માટે યાદ રાખવા માટે તમારે ખૂબ જ સરળ છે, આમાં કોઈ હાર્ડ નથી. પરંતુ જો સ્ટેટ બોર્ડના સિલેબસની અંદર હશે તો વ્યવસ્થિત તૈયાર કરવા પડશે. આઈ થિંક નથી, 99% તો કાઢી નાખેલું છે, ચેક કરીને હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. ઓકે, તો આવ વાત કરીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો. સવર્ગ સંયોજનના ગુણધર્મો. સવર્ગ સંયોજનના ગુણધર્મો વિશે આપણે વાત કરીશું. એની અંદર પહેલો જે ગુણધર્મ વાત કરવા જવાના છીએ આપણે, ગુણધર્મ પ્રોપર્ટી નંબર 1. આનો પહેલો ગુણધર્મ છે મિત્રો ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ ખૂબ જ સિમ્પલ છે. બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ આવશે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટે. એક આવશે અનુચુંબકીય. અનુચુંબકીય ક્યારે કહેવાય? જ્યારે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય. અને બીજો છે પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય કોને કહીશું? જેમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત. ઓકે, તમે સારી રીતે જાણો છો. કઈ રીતે નક્કી કરો? તો એના માટે યુઝ થશે સીએફટી થિયરી. સીએફટી થિયરી ઉપરથી સંકરણ નક્કી કરીને આપણે ચેક કરી શકીએ કે પદાર્થ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. પછીનો સેકન્ડ ગુણધર્મ છે સ્થાયીતા. સ્થાયીતાની અંદર કેટલાક અલગ અલગ મુદ્દાઓ આવશે, જેની અંદર પહેલો મુદ્દો જે આપણે યાદ રાખવાનો છે સ્થાયીતા માટે એ છે સ્થાયીતાની અંદર પોઈન્ટ 1 સ્થાયીતા માટે આવશે
ડિસોસિએશન અને ફોર્મેશન કોન્સ્ટન્ટ, મતલબ ફોર્મેશન એટલે સર્જન અચળાંક આપણે એવું કહી શકીએ, યા તો સંતુલન અચળાંક એવું પણ કહી શકાય. કોઈ એક રિએક્શન લઉં છું હું, મેટલ છે પ્લસ વાત કરીએ છીએ પહેલા સર્જન અચળાંક કે ફોર્મેશન કોન્સ્ટન્ટ. મેટલ પ્લસ 6 લિગેન્ડ, આમાંથી બને છે Ml6 અને આ પ્રક્રિયા દરમિયાન જે ફોર્મેશન કોન્સ્ટન્ટ છે એ છે Kf. આ Kf તમને આપેલો હોય, બે અલગ અલગ રિએક્શન છે, બે અલગ રિએક્શનના Kf આપેલા છે, તો આપણે એના માટે યાદ રાખશું Kf હાઈ એમ સ્થાયીતા હાઈ, સ્ટેબિલિટી હાઈ. Kf વધુ એમ સ્થાયીતા વધુ, બરાબર. એટલે આમાંથી MCQ કઈ રીતે બની શકે? બે અલગ અલગ રિએક્શન, એના બેના Kf તમને ખ્યાલ છે, તો આ જે કમ્પાઉન્ડ બને છે બે, એક Ml6 લઈ લો, એક લઈ લો Ml4, બંને માટે Kf આપણને આપેલા છે. તમારે નક્કી કરવાનું છે Ml6 Ml4 માંથી સ્થાયી કોણ હશે, તો જે રિએક્શનનો Kf હાઈ હશે એ સંયોજન સ્થાયી હશે. પછી બીજું આમાં બીજો પોઈન્ટ, ફોર્મેશન કોન્સ્ટન્ટ એવું લઈશું આપણે ડિસોસિએશન કોન્સ્ટન્ટ. अब देख रहे हैं हम डिसोसिएशन कांस्टेंट. डिसोसिएशन कांस्टेंट શું છે? વિયોજન થાય. આ જે સંયોજન છે Ml6 આપણે જે બનાવ્યું એને તોડો ત્યારની જે પ્રક્રિયા છે ત્યારનો અચળાંક, મતલબ આ એક્ચ્યુઅલમાં સંતુલિત પ્રક્રિયા હોય એવું કહી શકો. આ સંતુલિત પ્રક્રિયા છે, એનો અચળાંકની આપણે વાત કરીએ છીએ એવું પણ કહી શકીએ. અપોઝિટ રિએક્શન Ml6, અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું, સંતુલન અચળાંક અને ફોર્મેશન અચળાંક વચ્ચે કન્ફ્યુઝ નથી થવાનું. અને MCQ આવશે તો એની અંદર Kf કે Kd, કે આ ડિસોસિએશન કોન્સ્ટન્ટ એને આપણે કહીશું Kd. શું આપેલું છે એ તમને ક્વેશ્ચન જોઈને ખ્યાલ આવી જશે, એટલે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કેમ કે તમે એવું વિચારો રિએક્શન સંતુલિતમાં હોય તો રિએક્શન આમ પણ થતી હોય, તો ખ્યાલ કઈ રીતે આવે, કઈ રિએક્શન, મતલબ આ ફોરવર્ડ ડાયરેક્શન માટેનો જે K હશે એ K ફોર્મેશન થશે, રિવર્સ ડાયરેક્શન આ રિએક્શન તો એ થશે Kd. Kd. હવે Kd જેટલો વધારે હશે એમ Ml6 ની સ્થાયીતા ઓછી હશે, કારણ કે Kd વધારે રિએક્શન આ તરફ આગળ વધશે. એટલે આના માટે આપણે યાદ રાખશું Kd proportional to 1 upon stability, સ્થાયીતા. એટલે બે રિએક્શન બંને માટે Kd ખ્યાલ હોય તો અહીંયા જે સંયોજન છે એની સ્થાયીતા તમે નક્કી કરી શકો છો. ઓકે, પછી સ્થાયીતાની અંદર થર્ડ પોઈન્ટ, ડેલ્ટા પ્રોપોર્શનલ ટુ સ્થાયીતા. ડેલ્ટા શું છે? ડેલ્ટા મતલબ સ્પ્લિટિંગ. યાદ કરો CFT થિયરી, ડી કક્ષક છે, 5 પેટા કક્ષક, 5 ની એનર્જી સમાન છે. લિગેન્ડની હાજરીમાં સ્પ્લિટિંગ વિભાજન થશે, બે અલગ અલગ એનર્જી લેવલ બનશે. આ જે એનર્જી લેવલ વચ્ચેનો એનર્જી ગેપ છે એને આપણે કહીએ છીએ ડેલ્ટા. ડેલ્ટા જેટલું વધારે એટલી સ્થાયીતા વધારે. હવે ડેલ્ટા ક્યારે હોય, સ્પ્લિટિંગ ક્યારે વધારે થાય? લિગેન્ડ સ્ટ્રોંગ હોય તો. એટલે આ પોઈન્ટ આપણને ઇનડાયરેક્ટલી શું કહેવા માંગે છે? સ્ટ્રોંગ લિગેન્ડ તેમ સ્થાયીતા હાઈ. લિગેન્ડ માટે તમને સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ NCERT બુકની અંદર આપેલી હશે, એના ઉપરથી 3 માની લો કે હવે 3 અલગ અલગ કમ્પાઉન્ડ આપ્યા છે. આ લિગેન્ડની પ્રબળતા
L1 સૌથી પ્રબળ, L2 પછી L3 આવી રીતે છે. તો ત્રણમાંથી સ્થાયીતા કોની વધારે હોય? આ સૌથી વધારે સ્થાયી, આ ઓછું, આ એનાથી ઓછું. ઓકે, આ કઈ રીતે નક્કી થાય? સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ એનસીઈઆરટી બુક ની અંદર આપેલી છે, યાદ રાખવી પડશે. એટલે ત્રણ આવા અલગ અલગ કમ્પાઉન્ડ આપીને પૂછ્યું કે આમાંથી કોની સ્થાયીતા સૌથી વધારે છે, યા તો પછી આ ત્રણ કમ્પાઉન્ડને સ્થાયીતાના ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. એ ટાઈપના એમસીક્યુ આવી શકે છે. એના માટે તમને લિગેન્ડ સ્ટ્રેન્થ આવડવી જરૂરી છે. જેમ સ્ટ્રોંગ લિગેન્ડ હશે એમ સ્થાયીતા વધારે જોવા મળશે. એટલે જેમ વિભાજન વધારે એમ સ્થાયીતા વધારે. ચલો એના પછીનો ડી પોઈન્ટ છે સ્થાયીતા માટે. પોઈન્ટ ડી છે કિલેશન. કિલેશન એવું પણ કહી શકાય. તો કિલેશનમાં આપણે ભણી ગયા, જ્યારે કિલેશન ભણ્યા ત્યારે કિલેશન શું છે? બહુદંતીય લિગેન્ડ હશે, સીએમએ સાથે એક કરતા વધારે જગ્યાએથી જોડાશે. રિંગ જેવી આ એક સીએમએ છે, હવે બહુદંતીય બે જગ્યાએથી જોડાય તો એક રિંગ જેવી રચના તૈયાર કરે. આ રિંગના મેમ્બર ઉપરથી નક્કી થાય સામાન્ય રીતે, અથવા તો આપણે એવું લખી શકીએ કિલેશનથી 4, 5, 6 સભ્ય સભ્યની રિંગ બનતી હોય તો તે સ્થાયી હશે. આનું એક એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું. સ્થાયીતા બંનેમાંથી કોણ સ્ટેબલ હોય? આ સ્ટેબલ હશે કારણ કે એમાં કિલેશન જોવા મળશે. આવો એક્ઝામ્પલ પણ આપણે આઈ થિંક કરી ગયા છે. એટલે કિલેશનથી જો 4, 5, 6 મેમ્બર વાળી રિંગ હોય તો એ સ્થાયી બનશે. પછી સ્થાયીતાની અંદર આગળનો પોઈન્ટ નોટ યાદ રાખવાની છે. સામાન્ય રીતે ધ્યાનથી સમજો શું કહેવામાં આવે છે. સામાન્ય રીતે એક દંતી લિગેન્ડ કરતા દ્વિદંતી, અથવા તો અહીંયા લખી શકીએ આપણે બહુદંતીય લિગેન્ડના સંયોજન વધુ સ્થાયી હોય છે. સામાન્ય રીતે એક દંતીય લિગેન્ડ કરતા દ્વિદંતીય લિગેન્ડના સંયોજન વધુ સ્થાયી હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ આ બંનેની સ્થાયીતા કમ્પેર કરતા હોય તો આ વધારે સ્થાયી હશે કારણ કે દ્વિદંતીય લિગેન્ડ છે. પરંતુ આ વર્ડ યાદ રાખવાનો છે. સામાન્ય રીતે દરેક કેસમાં આવું જોવા મળશે, જરૂરી નથી. એક એક્ઝામ્પલ લો બીજું. ચલો આ બંનેમાં કોણ વધારે સ્થાયી હશે? કારણ કે દ્વિદંતીય લિગેન્ડ છે.
ચલો આ બંનેમાં કોણ વધારે સ્ટેબલ હશે? તો અહીંયા EDTA હેક્ઝાડેન્ટલ લિગેન્ડ તરીકે બિહેવ કરશે, કારણ કે કોબાલ્ટ +3 -4 એટલે -1 વધે અને 6 બંધ બનાવેલા છે. અહીંયા EN દ્વિદંતીય લિગેન્ડ છે, 3 EN છે એટલે ટોટલ 6 સિગ્મા બંધ થઈ જશે. આ વધારે સ્ટેબલ હશે, યાદ રાખશો, કારણ કે આની અંદર વધારે રિંગ ફોર્મ થાય. પરંતુ આના કેટલાક અપવાદ છે. જ્યારે બહુ સ્ટ્રોંગ લિગેન્ડ હોય, અહીંયા જે લિગેન્ડ છે આ વીક છે, આ સ્ટ્રોંગ છે, પરંતુ આ સ્ટ્રોંગ ઓછો છે. ખૂબ જ સ્ટ્રોંગ લિગેન્ડ જેમ કે CN હોય તો CN ના કેસમાં શું થાય? ડેલ્ટા હાઈ જોવા મળે. ડેલ્ટા હાઈ હોય તો એની સ્ટેબિલિટી હાઈ હોય. એટલે એક એક્ઝામ્પલ આપણે એવું લઈએ, FeCN6 -4 અને FeEN3 +2. આ એક દંતીય લિગેન્ડ છે, આ દ્વિદંતીય, છતાં પણ આની સ્થાયીતા વધારે છે, કારણ કે ખૂબ જ સ્ટ્રોંગ લિગેન્ડ છે. ડેલ્ટા વધી જાય તો સ્ટેબિલિટી વધી જવાની છે. એટલે આ દરેક જગ્યાએ આ વસ્તુ સાચી નથી, પરંતુ મોસ્ટલી સાચું પડશે. ઓકે, ત્યાર પછી બે ગુણધર્મ આપણે જોયા સવર્ગ સંયોજનના, એક ચુંબકીય ગુણધર્મ સ્થાયીતા, પછી ત્રીજા ગુણધર્મની વાત કરવી. હવે બધા મોસ્ટલી ગુણધર્મ તમે ભણી ગયા છો. રંગ, રંગ પાછળનું કારણ શું? DD સંક્રાંતિ. ઓકે, ચલો આમાં મેઇન સ્થાયીતા વાળો જે ટોપિક છે એ આપણા માટે સમજવા જેવો છે. બાકીના બધા તો મોસ્ટલી ગુણધર્મ આપણે ચાલુમાં જ જે ચેપ્ટર કન્ટિન્યુ કર્યું એની અંદર જ ભણી ગયા. ઓકે, આ નોટ કરો. ત્યાર પછી જોઈએ આપણે ધાતુ કાર્બોનિલ સંયોજન. ચલો નેક્સ્ટ ટોપિક છે આપણો ધાતુ કાર્બોનિલ સંયોજન. ધાતુ કાર્બોનિલ સંયોજન. એક ભાઈ એના ઘરે જઈને પૂછે છે એના વાઈફને, આજે શેનું શાક કર્યું? એના વાઈફ કે આજે તો અભણ સબ્જીનું, અભણ શાકભાજીનું શાક કરેલું છે. મતલબ જે શાકભાજી છે અભણ છે. તો વિચારવા પડી ગયો કે અભણ શાકભાજી કોણ ભણેલી હોય ને અભણ હોય? એટલે એને ફરીથી પૂછ્યું, એટલે સરખું કે કંઈક શેનું શાક કર્યું? તો ગવારનું શાક કર્યું. ગવાર, ગવાર નહીં ભાઈ, ગુવાર કે ને ગુવાર એમ. જોકે આ એક જોક હતો, આને ટોપિક સાથે કોઈ રિલેટેડ નથી. આપણે ટોપિક ભણવાનો છે ધાતુ કાર્બોનિલ સંયોજન. ક્યારે અધૂરું જ્ઞાન ન પ્રાપ્ત કરવું. અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરો પછી ગવાર જેવું થાય. શેનું શાક કર્યું? તો કે ગવારનું શાક નહીં બનાવવાનું. હા, ધાતુ કાર્બોનિલ સંયોજન. હવે આપણે જોવાનું છે પહેલા કે ધાતુ કાર્બોનિલ સંયોજન શું કામ બને છે. ધાતુ કાર્બોનિલ, ધાતુ મતલબ આપણું જે મેટલ આયન છે, મતલબ ડી બ્લોકની જે મેટલ હશે એ ધાતુ તત્વ હશે. કાર્બોનિલ ગ્રુપ આપણે કોને કહીએ છીએ? CO. માની લો કે આ બંનેમાંથી એક સવર્ગ સંયોજન બનેલું છે, CO લિગેન્ડ છે, M ધાતુ છે. જનરલ ટ્રેન્ડ એવો છે લિગેન્ડ છે એ ધાતુની ખાલી ડી કક્ષકમાં પોતાના ઇલેક્ટ્રોન આપતો હોય.
એરો આ તરફ છે. લિગેન્ડ છે ધાતુની ખાલી ડી કક્ષકમાં પોતાના ઇલેક્ટ્રોન આપતો હોય, અહીંયા સેમ એવું થાય છે. લિગેન્ડ ધાતુની ખાલી ડી કક્ષકમાં પોતાના ઇલેક્ટ્રોન આપ્યા. પરંતુ મેટલ કાર્બોનિલ સંયોજન જે બને છે, ધાતુ કાર્બોનિલ સંયોજન એક વિશિષ્ટ રીતે સ્થાયી જોવા મળે છે. એ સ્થાયી જોવા મળે એના પાછળનું રીઝન છે બેક બોન્ડિંગ. આઈ થિંક તમે બેક બોન્ડિંગ કન્સેપ્ટ ભણી ગયા હશો કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં. જો ન ભણ્યા હોય 11 સાયન્સમાં અત્યારે જે આપણી જ ચેનલ ગ્લોબલ સાયન્સ ગ્રુપ, તમારા જ સર સાગરભાઈ જે કેમિસ્ટ્રી ભણાવે છે એના દ્વારા જ ભણાવેલો ટોપિક બેક બોન્ડિંગ તમને યુટ્યુબમાંથી મળી જશે. તો યાદ ન હોય તો તમે રિવિઝન માટે જોઈ શકો છો. આની અંદર જોવા મળશે બેક બોન્ડિંગ કઈ રીતે. તો આવો એની વાત કરીએ. ધાતુ કાર્બોનિલ સંયોજન બને. હવે CO ની આણ્વીય કક્ષકનો ચિતાર એ પણ તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર ની અંદર ભણેલા હશો. ન ભણ્યા હોય તો ફરીથી હમણાં જે આખી વાત કરી રિપીટ યુટ્યુબમાં મળી જશે તમને. CO નો આણ્વીય ચિતાર કે CO ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના આવી હોય છે, કઈ રીતે બને છે એમાંથી તમે શીખી શકશો. 2s2 sigma star 2s2 pi 2px2 pi 2py2 sigma 2pz2. ટોટલ 14 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનના 8, કાર્બનના 6. કેટલા બરાબર? 1 2 2 4 6 8 9 10 11 12 13 14. કેટલી કક્ષકો ખાલી રહી? તો ખાલી કક્ષકોમાં pi star 2px, pi star 2py અને sigma star 2pz. એટલે મેટલ કાર્બોનિલ સંયોજનમાં મેટલ પાસે કોઈ પણ ધાતુ તત્વ હોય એની પાસે ભરેલી ડી કક્ષક હશે, બરાબર? ભરેલી ડી કક્ષક તો હોવાની. કોઈ પણ સંયોજન લઈ લો તમે, જેમ કે સંયોજન લઈ લો NiCO4. આમાં જે નિકલ છે સંકરણ છે આનું sp3. જનરલી CO સ્ટ્રોંગ લિગેન્ડ છે, પરંતુ મેટલ કાર્બોનિલ સંયોજનમાં એને આપણે એઝ અ વીક સિગ્મા બોન્ડ તરીકે કન્સિડર કરીએ છીએ. યાદ રાખજો આ વાત. નિકલ 3d8 4s2 આવી ઇલેક્ટ્રોન રચના છે. તો આમાં ડી કક્ષક ભરેલી તો છે, 8 ઇલેક્ટ્રોન છે. એટલે ધાતુ પાસે ભરેલી કક્ષકો હોય, ઇલેક્ટ્રોન ભરેલી. અને CO ની pi સ્ટાર કક્ષક જે કેવી કક્ષક છે? ખાલી કક્ષક. CO ની ખાલી pi સ્ટાર કક્ષક અને ધાતુની ભરેલી કક્ષક. આ બે પ્રકારની કક્ષકો જોવા મળે છે. તો જે મેટલ છે, મેટલ પોતાના ઇલેક્ટ્રોન CO ની ખાલી કક્ષકમાં દાન આપે. આ જે બોન્ડ બને છે આને આપણે બેક બોન્ડ તરીકે ઓળખીએ છીએ. તો બેક બોન્ડિંગ ને કારણે અહીંયા કયો આ જે બોન્ડ જોવા મળે છે આને શું કહીશું આપણે? બેક બોન્ડ. એટલે મેટલ કાર્બોનિલ સંયોજનો, ધાતુ કાર્બોનિલ સંયોજનો, કાર્બોનિલ સંયોજનો બેક બોન્ડિંગ ને કારણે વિશિષ્ટ સ્થાયીતા દર્શાવે છે. મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ બેક બોન્ડિંગ ના કારણે શું કરશે? વિશિષ્ટ સ્થાયીતા દર્શાવશે.
CO જનરલી સ્ટ્રોંગ લિગેન્ડ હોય છે, અહીંયા આપણે એઝ અ વીક લિગેન્ડ એને માનીએ છીએ. બીજું કે બેક બોન્ડિંગ થાય તો બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર વધશે, બોન્ડ લેન્થ ઘટશે, બોન્ડ સ્ટ્રેન્થ વધશે. કેમિકલ બોન્ડિંગમાં ભણી ગયા હશો તમે. બોન્ડ ઓર્ડર વધે એટલે બોન્ડ સ્ટ્રેન્થ વધવાની છે, તો ઇઝીલી બોન્ડ બ્રેક નહીં થઈ જાય, એટલે સ્ટેબલ કમ્પાઉન્ડ બનવાના છે. તો ધાતુ કાર્બોનિલ સંયોજન એમાં CO ની ખાલી પાઈ સ્ટાર કક્ષકના ખાલી પાઈ સ્ટાર કક્ષકમાં ધાતુ શું કરે છે, ઇલેક્ટ્રોન આપશે, એટલા માટે આ સંયોજનો સ્થાયી હોય છે. હવે આના કેટલાક એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ છે NiCO4. આકાર યાદ રાખશો. આમ તો હવે તમે CFT થિયરી ઉપરથી દરેકનું સંકરણ કાઢીને આકાર યાદ રાખી શકો, પરંતુ NCERT બુકના જેટલા એક્ઝામ્પલ છે એટલા આકાર આપણે કમ્પલસરી યાદ રાખશું. આકાર કયો હશે આનો? સમચતુષ્ફલકીય. બધા જ CO વચ્ચે હશે નિકલ. આકાર કયો? સમચતુષ્ફલકીય. પછી બીજું એક્ઝામ્પલ લખું છું હું, FeCO5. આકાર કયો આકાર કહેવાય? ટ્રાયગોનલ બાયપિરામિડલ, TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. આના પછી લખું છું CrCO6. આકાર આવશે અષ્ટફલકીય. વચ્ચે કઈ ધાતુ હશે સેન્ટર પોઈન્ટ ઉપર? ક્રોમિયમ. એના પછીનું એક્ઝામ્પલ લખું છું કોબાલ્ટ 2CO8. આ કોબાલ્ટ છે, ઓક્સિજન થોડોક, ઓક્સિજન નથી સોરી, O કોબાલ્ટ ની સંજ્ઞામાં જ છે, એને નાનું કરી દો. આ CO, આ પણ CO. આવા આકારમાં જોવા મળે છે. ઓકે, ચલો ત્યાર પછીનું એક્ઝામ્પલ Mn2CO10. એક મેંગેનીઝ છે Mn, એક મેંગેનીઝ એની સાથે બીજું મેંગેનીઝ, ઓકે નોટ કરો. There is a mistake. નવ જ થતા હતા, હવે થઈ ગયો કમ્પ્લીટ. Mn2CO10 આવશે જોવા મળશે. અને ત્યાર પછી લાસ્ટમાં એક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. ઓર્ગેનોમેટાલિક મતલબ એમાં ઓર્ગેનિક પાર્ટ આવતો હોય એવું સંયોજન. એક જ એક્ઝામ્પલ ખાલી આપણે યાદ રાખવાનું છે, એ છે ફેરોસીન. એકવાર ફેરોસીન નું સૂત્ર J ના
ક્વેશ્ચનમાં પૂછાઈ ગયેલું છે ફેરોસિન C5H5 Fe C5H5 અને આ રીતે પણ દર્શાવવામાં આવે છે. અહીંયા પાઈ ઇલેક્ટ્રોન હશે જે ડીલોકલાઇઝ્ડ મતલબ સંસ્પંદન હશે. અને સેન્ડવિચ કમ્પાઉન્ડ તરીકે પણ ઓળખાય છે. ખાવાની સેન્ડવિચ નહીં, મોઢામાં પાણી આવી ગયું હોય તો ભલે આવી ગયું, પણ આપણે વાત કરીએ છીએ સેન્ડવિચ પદાર્થ કે કમ્પાઉન્ડ. કેટલીક વાર આ સંયોજન આવી રીતે પણ દર્શાવાય છે. દર્શાવવાની અલગ અલગ મેથડ છે, યાદ રાખશું. આનો મતલબ છે 5 કાર્બન વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન નું વિસ્થાનીકરણ. 5 ઇલેક્ટ્રોન વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. આનો મીનિંગ છે, યાદ રાખવાનું છે. આ કમ્પાઉન્ડને આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીશું. તો અહીંયા આપણું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનો ચેપ્ટર ફાઇનલી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચર થી આપણે 12th સાયન્સ ના ઓર્ગેનિક કેમિસ્ટ્રી ના ચેપ્ટર, એમાં ફર્સ્ટ ચેપ્ટર જોવાનું છે હેલો આલ્કેન હેલો એરેન. પરંતુ એ ભણતા પહેલા આપણે જેટલું પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણી ગયા છે, આઈયુપીએસસી નામકરણથી ચાલુ કરી આઇસોમરિઝમ, જીઓસી, રિએક્શન મિકેનિઝમ, હાઇડ્રોકાર્બનની રિએક્શન પણ એકવાર રિવાઇઝ કરવાની છે. કારણ કે ઓર્ગેનિક એ એક લિંકેજ ટોપિક છે. જ્યાં સુધી ભણો ત્યાં સુધી સ્ટાર્ટિંગથી લઈને લિંક સાથે ચાલવું પડે. ટ્રેન જેવું છે, વચ્ચે એકાદો ડબ્બો નીકળી ગયો તો વાત પૂરી, તો આગળનું પછી કંઈ જ ખબર નહીં પડે. એટલે મહેરબાની કરીને દયા કરજો. એટલે સમજવું હોય ઓર્ગેનિક વ્યવસ્થિત 12th નું, તો એના માટે પણ જેટલું ભણ્યા છે એટલું એકવાર રિવિઝન કરી લેજો. નો ખ્યાલ હોય તો પણ એકવાર વાંચી જજો. બાકીનું કામ મારું છે. જૂનું કદાચ અમુક કોન્સેપ્ટ કાચા રહી ગયા હશે તો એ ફરીથી પાછા પાકા થઈ જશે, ફરીથી એને સમજી લેશું. પરંતુ એકવાર જોઈ લેવાની છે. હાઇડ્રોકાર્બનમાં પણ જેટલી રિએક્શન બન્યા એમાંથી ઘણી બધી હેલો આલ્કેન હેલો એરીનમાં રિપીટ થશે, તો એ પણ બધી એકવાર જોઈ લેવાની છે. રિએક્શન મિકેનિઝમ તો ખાસ, અને જીઓસી પણ ખાસ જોઈ લેવાનું છે. આઈયુપીએસસી નામકરણ, આઇસોમેરિઝમ તો હવે એ તો તમે ભણી ગયા છો, એનું એ જ આવશે, એટલે એમાં આપણે ડિટેલમાં નહીં ઉતરીએ. તો ખાલી હું કહી દઈશ કે આટલા આટલા એક્ઝામ્પલ છે, બાકી એ જોશું નહીં. ઓકે, ક્લિયર થાય છે વાત? અહીંયા આજ રાખીએ છીએ. નેક્સ્ટ ક્લાસ ન્યૂ ચેપ્ટર.